ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે કોમ્પ્લેટ મેટ્રિક્સ સ્પેસની ડેફિનેશન અને એને એક થિયરમ જોઈશું. સૌથી પહેલાં ડેફિનેશન પર એક નજર લઈએ તો કમ્પ્લેટ મેટ્રિક્સ સ્પેસ એટલે કે જેમાં મેટ્રિક્સ સ્પેસ આવે છે. મેટ્રિક્સ સ્પેસ આવે એટલે કે કહી શકીએ કે XD ઇઝ મેટ્રિક્સ સ્પેસ. XD is metric space if every Cauchy sequence of X is convergent in X. એવરી કોચી સિક્વન્સ આપણી પાસે ત્રણ કન્ડિશન હતી, બરાબર. જે આપણે જોઈએ તો પહેલી કન્ડિશન જે હતી, પહેલી, બીજી અને ત્રીજી, એમાંથી પહેલી કન્ડિશન every convergent sequence is bounded. Every Cauchy sequence is bounded. Every bounded sequence of R has a convergent subspace. આ ત્રણમાંથી આપણે પહેલી લઈએ. એવરી Cauchy sequence is bounded. તો એવરી Cauchy sequence is bounded. તો આપણે Cauchy સિક્વન્સનું જોઈશું. Cauchy સિક્વન્સમાં શું કહે છે એ ડેફિનેશન એક વખત જોઈ લેવી Cauchy સિક્વન્સની. Cauchy સિક્વન્સ કહે છે XD is metric space, Xn is sequence of point X. Xn સિક્વન્સ છે, બરોબર. Xના પોઈન્ટની Xn સિક્વન્સ છે if epsilon greater than 0. There exists N0 belongs to capital N such that for all n, m greater than or equal to N0. મીન્સ કે બે પોઈન્ટ વચ્ચેનું અંતર, બે સિક્વન્સ વચ્ચેનું જે અંતર છે, બરોબર, જે એપ્સાલોન કરતાં કેવું હશે, નાનું, એ આપણે કહેવાશે Cauchy સિક્વન્સ. એ યાદ રાખીશું આપણે કે XN એને આપણે Cauchy સિક્વન્સ કીધું. બાકી આપણે બીજી સિક્વન્સ લીધી XN અને XM, એ બંને વચ્ચેનું અંતર જે છે તે એપ્સિલોન કરતાં નાનું આવશે, એટલે લેસ ધેન એપ્સિલોન આવશે. હવે ફરી આપણે થિયરમ તરફ આવીએ તો થિયરમમાં એમ કહે છે કે પ્રૂવ ધેટ મેટ્રિક સ્પેસ RD ઇઝ કમ્પ્લીટ મેટ્રિક સ્પેસ. પ્રૂવ ધેટ મેટ્રિક સ્પેસ RD ઇઝ કમ્પ્લીટ મેટ્રિક સ્પેસ. હવે ડેફિનેશનમાં તમે જુઓ તો તમને કમ્પ્લીટ મેટ્રિક સ્પેસમાં એવું કીધેલું છે કે સિક્વન્સ નામનો શબ્દ આવેલો છે, XN એટલે કે Cauchy સિક્વન્સ, બરોબર. અને Cauchy સિક્વન્સ જે છે, બરોબર, એટલે કે એવરી Cauchy સિક્વન્સ ઇઝ બાઉન્ડેડ, એટલે કે બધી જ Cauchy સિક્વન્સ કેવી થશે, બાઉન્ડેડ. તો XN મીન્સ જે આપણે Cauchy સિક્વન્સ XN કહેતા હતા તે પણ કેવી થશે, બાઉન્ડેડ થશે. કેમાં, આરમાં, બરોબર, આરમાં બાઉન્ડેડ થશે. ઓલ્સો એવરી બાઉન્ડેડ સિક્વન્સ હેઝ કન્વર્જન્ટ સિક્વન્સ. હવે કન્વર્જન્ટ સિક્વન્સનું આવ્યું તો એમાં પણ આપણે એક વખત નજર લઈ લઈએ. કન્વર્જન્ટ સિક્વન્સમાં નીચેનું એક સ્ટેપ તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ સિક્વન્સ હોય, બરોબર, એને આપણે લિમિટ મૂકી દઈએ. કોઈ સિક્વન્સની આપણે લિમિટ મૂકીએ ઇન્ફિનિટી, બરોબર છે. મીન્સ કે XN જે છે આપણે, બરોબર, XN એની આપણે લિમિટ મૂકીએ ઇન્ફિનિટી, એટલે આન્સર આવશે આપણો X. મીન્સ કે XN થી X સુધીનું અંતર ફાઇન્ડ કરીએ ને તે કેવો આવવું પડે, લેસ ધેન એપ્સિલોન. મતલબ કે જો Cauchy સિક્વન્સમાં પણ અંતર હતું લેસ ધેન એપ્સિલોન અને કન્વર્જન્ટ સિક્વન્સમાં પણ બે પોઈન્ટ વચ્ચેનું અંતર, મીન્સ બે સિક્વન્સ વચ્ચેનું અંતર જે છે એ લેસ ધેન એપ્સિલોન આવે છે. માટે લખી શકાય કે એવરી કન્વર્જન્ટ સિક્વન્સ ઇઝ બાઉન્ડેડ. માટે લખી શકાય એવરી બાઉન્ડેડ સિક્વન્સ હેઝ કન્વર્જન્ટ સબસિક્વન્સ. XN હેઝ અ કન્વર્જન્ટ સબસિક્વન્સ. XN is convergent subsequence. Suppose it is convergent to X belongs to R માં લઈએ.
એવી જ રીતે also we know that કોચી સિક્વન્સ હેઝ કન્વર્જન્ટ સબસિક્વન્સ થઈ શકે ને, કારણ કે જો કોચી સિક્વન્સ પણ બાઉન્ડેડ છે અને કન્વર્જન્ટ સબસિક્વન્સ પણ બાઉન્ડેડ છે, એટલે કહી શકીએ કે કોચી સિક્વન્સ હેઝ અ કન્વર્જન્ટ સબસિક્વન્સ. ધેન ઇટ ઇઝ સિક્વન્સ એન્ડ કોચી સિક્વન્સ હેવ સેમ લિમિટ પોઈન્ટ, એટલે કે બંનેના લિમિટ પોઈન્ટ કેવા થશે? સેમ થશે. માટે xn ઇઝ કન્વર્જન્ટ ઇન R. ઇટ કન્વર્જન્ટ ટુ x બિલોંગ્સ ટુ R માં લખી શકાય. એવરી કોચી સિક્વન્સ ઇન R ઇઝ કન્વર્જન્ટ સિક્વન્સ. સો એ RD ઇઝ મેટ્રિક સ્પેસ. ત્યારબાદ નેક્સ્ટ થિયરમ છે જેમાં છે XD ઇઝ અ મેટ્રિક સ્પેસ. XD is matrix space A subset X if X0 is a limit point of A. કોઈ પણ આપણે એક સેટ લેવાનો છે A, બરોબર, અને જે સેટ છે એના જે લિમિટ પોઈન્ટ X0 જે છે, બરોબર, તે A નો લિમિટ પોઈન્ટ છે. લિમિટ પોઈન્ટનો તમને ખ્યાલ હશે ડેફિનેશનનો. ડેફિનેશન આપણે જે લખાવી હતી એક વખત જોઈ લેવી. ત્યારબાદ જુઓ, then there exists sequence xn in A such that limit n tends to infinity xn is equals to x0 હોય, અથવા તો x tends to x0, એટલે કે xn tends to x0 પણ લખી શકાય, અથવા તો xn convergent to x0 belongs to A, એટલે કે xn ને તમે કન્વર્જન્ટ કરો, બરોબર છે, x0 માં, જે કેમાંથી બિલોંગ કરે છે? તો કે A માંથી. આ તો કન્વર્જન્ટ જ થયું ને, x0 ટેન્સ ટુ xn ટેન્સ ટુ x0. હવે આપણે આનું પ્રૂફ આપીશું. એક વખત તમે રીડ કરી લો સ્ટેટમેન્ટ. xn xd is a metric space and A subset x. If x0 is a limit point of A, then there exists a sequence xn is in A such that limit n tends to infinity xn is equals to x0. Proof. Here xd is metric space A subset x. x0 is a limit point of A. એ તો આપેલું જ છે આપણને. Every neighborhood of x0 means n. x0 એટલે આપણું શું થયું? તો કે કન્વર્જન્ટ આપણે જે લિમિટ પોઈન્ટ હતો એનો, બરોબર, તે થયો. એનો લિમિટ પોઈન્ટ મીન્સ કે એનો લિમિટ પોઈન્ટ કોણ છે? x0. તો એના આપણે નેબર પોઈન્ટ ફાઇન્ડ કરીએ, બરોબર. એટલીસ્ટ વન નેબરહુડ તો મળતા જ જોઈએ. એવરી નેબરહુડ ઓફ x0, ડેલ્ટા કન્ટેન, એટલે કે હશે, એટલીસ્ટ વન પોઈન્ટ ઓફ A, એટલે કે એક પોઈન્ટ જે છે, બરોબર, તે A ની અંદર તો હશે. અધર ધેન x0 સે ઇટ ઇઝ x બિલોંગ્સ ટુ A. ટેક ડેલ્ટા 1, આ લખેલું છે x1. ડેલ્ટા 1 જો x1 ઇઝ નોટ ઇઝ ઇક્વલ્સ ટુ 0 થશે, કારણ કે જે અંતર આપણું છે તે ઓરિજિનમાંથી સ્ટાર્ટ થશે નહીં. ટેક ડેલ્ટા 1 ઇઝ ઇક્વલ્સ ટુ મિનિમમ ઓફ 1, ડિસ્ટન્સ ઓફ, આપણો ડી છે, ડિસ્ટન્સ ઓફ x0, x1. ધેન n ઓફ x, ડેલ્ટા, x, ડેલ્ટા ઇઝ અ નેબરહુડ ઓફ x0, બરોબર. x, જે ડેલ્ટા આપણે મળી કિંમત x, ડેલ્ટા, બરોબર, એ નેબરહુડ ઓફ x0 ના થશે. અગેન ઇટ કન્ટેન પોઈન્ટ ઓફ A, એટલે કે એનો કન્ટેન કરે છે. અધર ધેન x0 સે x2 belongs to A, where x2 is not is equals to x0. Take delta 1 is equals to 1/2, distance of x0, x1. ત્યારબાદ જુઓ, બીજો નેબરહુડ આપણે લઈશું x0 માટેનો. x n of x, delta 2 is neighborhood of x0. x0 નો બીજો નેબરહુડ પોઈન્ટ લીધો delta 2. અગેન કન્ટેન પોઈન્ટ ઓફ A, એટલે કે એમાંથી તે કન્ટેન થતો હશે. અધર ધેન x0 સે x4 બિલોંગ્સ ટુ A, એટલે કે ચોથો જે આપણને પોઈન્ટ મળે એ પણ શેમાં હશે? એમાં જ હશે. સિમિલરલી આ પ્રોસેસ તમે કરતા જશો
એટલે જેટલા અહીંયા આવશે જો ડેલ્ટા 2 આવતા હોય તો આપણે 1/2 આવતા હતા, ડેલ્ટા n આવે તો અહીંયા 1/n આવશે, એટલે ડેલ્ટા n ઇઝ ઇક્વલ્સ ટુ મિનિમમ sequence 1/n comma distance of x0 belongs to xn. n of x0 comma delta n is a neighborhood of x0. It contain point a. એ તો ઓકે જ છે, એમાંથી જ કન્ટેન થાય છે. આપણે પહેલાં જોયું હતું કે એ સબસેટ x હતું અને x0 એનો લિમિટ પોઈન્ટ હતો, તો લિમિટ પોઈન્ટના આપણને શું મળતા હતા? નેબર પોઈન્ટ મળતા હતા. અને એ નેબર પોઈન્ટના આપણે હજી નજીક લેતા જઈએ, બરોબર, એટલે કે કમ્પ્લીટ મેટ્રિક સ્પેસ તરફ જતા જઈએ. મીન્સ કે કોઈ એક લિમિટ પોઈન્ટ હતો, એ લિમિટ પોઈન્ટના આપણે નેબરહુડ ફાઇન્ડ કર્યા હતા, x0ના n લિમિટ પોઈન્ટ ફાઇન્ડ કર્યા હતા, બરોબર છે. સોરી, x0ની આપણે n નેબરહુડ ફાઇન્ડ કરેલા હતા, એટલે કે ડેલ્ટા n. હવે આગળ જોઈએ તો distance of x0 comma xn less than or equal to delta n plus 1 less than 1/n plus 1. કારણ કે આપણે લખી શકીએ કે ડેલ્ટા n પ્લસ 1 એ આપેલું છે, બરોબર, એટલે કે આપણા નેબર પોઈન્ટ ક્યાં મળતા હશે આપણને? સોરી, આપણને જે અંદરના પોઈન્ટ મળશે 1/n plus 1 મળશે, નેબર પોઈન્ટ જ. ડિસ્ટન્સ ઓફ x0 કોમા xn કરતાં તો મોટા જ હશે. ડિસ્ટન્સ ઓફ x0 કોમા xn લેસ ધેન ડાયરેક્ટ લખી શકીએ 1/n plus 1. હવે જો જ્યાં પણ આપણને દેખાય તો ઇન્ફિનિટી મૂકી દઈએ, બરોબર, તો આપણો આન્સર કયો કેટલો આવશે? x0, જે આપણે રકમમાં કીધેલું જ છે. વી હેવ સિક્વન્સ xn ઇન a limit n tends to infinity xn is equals to x0. ત્યારબાદ થિયરમ નંબર સેકન્ડ થિયરમ, xd ઇઝ મેટ્રિક સ્પેસ. જો xd આપને મેટ્રિક સ્પેસ કીધેલો છે, x0 અને y0, બરોબર, જે બિલોંગ કરે છે કેપિટલ એક્સમાંથી બે સભ્ય લીધેલા છે, x0 અને y0. ઇફ yn ઇઝ કન્વર્જન ટુ y0, y0 ને આપણે કન્વર્જ કરવાના છે y0માં લિમિટ લગાડીને. ત્યારબાદ એને then તો ડિસ્ટન્સ ઓફ x0 કોમા yn કન્વર્જન્સ ટુ ડિસ્ટન્સ ઓફ x0 કોમા y0, એટલે કે અહીંયા આપણને n આપેલા છે. હવે લિમિટ હું લગાડી દઉં, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી, બરોબર છે. સેમ ટુ સેમ આને માટે પણ લગાડી દઈએ તો આપણને આ અંતર એટલે કે કન્વર્ઝન થઈ જશે. હવે આપણે એનું પ્રૂફ આપીએ. વી નો ધેટ ઇન મેટ્રિક સ્પેસ xd distance of xy minus xz less than or equal to distance of y comma z triangular inequality. ઓકે, આમાં બાદબાકી છે, એટલે કે જે મોડ્યુલસ સોલ્વ આવશે તે કેવું આવશે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ. હવે જો આપણે yn is convergent sequence in x, it convergent to y0 belongs to x. જો yn is convergent sequence in x, એટલે કે એક્સની જે સિક્વન્સ લીધેલી છે yn એ કન્વર્જન્ટ સિક્વન્સ છે, અને કન્વર્જન ટુ y0 બિલોંગ્સ ટુ a, એટલે તમે એને કન્વર્જ કરશો, બરોબર, તો કે કેમાંથી મળશે આપણને? y0 બિલોંગ્સ ટુ x, એટલે એક્સમાંથી ન જશે. ફોર ઓલ એપ્સિલોન ગ્રેટર ધેન 0 વી હેવ n બિલોંગ્સ ટુ કેપિટલ, n0 belongs to capital N, such that for all n greater than or equal to n0 distance of yn comma y0 less than epsilon. Equation number 2. Equation number 1 and 2 પરથી આપણને જો ડિસ્ટન્સ ઓફ yn comma y0 less than epsilon, ઇક્વેશન નંબર 2 અને આપણું આ ઇક્વેશન નંબર 1, એ બંનેને આપણે
કિંમત મૂકી દઈએ. જો સૌથી પહેલું છે તો આપણી પાસે આવડું આની કિંમત આપણે સરખાઈ દઈશું. એટલે ડિસ્ટન્સ ઓફ x0 માઇનસ ડિસ્ટન્સ ઓફ x0, yn લેસ ધેન ડિસ્ટન્સ ઓફ y0, yn એને કહેવાશે એપ્સિલોન. એટલે ડાયરેક્ટ આપણે એપ્સિલોન લખી શકાય લેસ ધેન. પછી જો કે yn હોય બરાબર, આપણે કન્વર્જ કરીને y0માં બતાવવાની છે, તો તે કન્વર્જ થઈ જશે અને આપણે એને કન્વર્જ કરીને બતાવી પણ દઈએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ થિયરમ, if xd is metric space xn, yn. આપણી પાસે હવે આમાં બે સિક્વન્સ આપેલી છે, xn અને yn, બે સિક્વન્સ આપેલી છે અને જે કેમાં છે, એક્સમાં છે અને એક્સ આપણો રિયલ નંબર છે. સચ ધેટ xn કન્વર્જસ ટુ x, yn કન્વર્જન ટુ y, અથવા તો xn ટેન્ડ્સ ટુ x, yn ટેન્ડ્સ ટુ y. Then the sequence distance of xn, yn converges to x, y. બરોબર છે. આપણે કન્વર્જ કરી દેવાની છે x અને yમાં, એવું આપણે સાબિતી આપવાની છે. સૌથી પહેલાં આપણી પાસે બે સિક્વન્સ xn અને yn. તો xn ને કન્વર્જ કરીએ તો x આવશે. પછી જો ફોર all epsilon greater than 0 we have n1 belongs to capital N, such that for all n greater than or equal to n1 n greater than or equal to n1, n belongs to capital N. હવે જુઓ ડિસ્ટન્સ ઓફ xn આપણે આવડ્યા ને અંતર આપણે ફાઇન્ડ કરવું હોય, ડિસ્ટન્સ ઓફ xn, x લેસ ધેન એપ્સિલોન બાય 2 થશે. સેમ ટુ સેમ આ જ રીતે y માટે થશે. જો y ને આપણે કન્વર્ટ કરી દેવાનું. સૌથી પહેલાં y ને આપણે કન્વર્ટ કરી દઈએ yમાં, બરાબર છે. ત્યારબાદ આપણે xn માટે n1 લીધો હતો, yn માટે x2 લઈશું જે નેચરલ નંબરમાંથી છે. સચ ધેટ xn માટે n1 હતું, y માટે n2 હતું. બંનેનો તમે જે ડિસ્ટન્સ મેળવો છો તો એપ્સિલોન બાય 2 આવશે. એકને આપી દીધું ઇક્વેશન નંબર 1, બીજાને આપી દીધું ઇક્વેશન નંબર 2. ત્યારબાદ હવે બંનેની જે મેક્સિમમ વેલ્યુ છે n1 અને n2 ને આપણે n0 કહી શકીએ. n1 અને n2ની મેક્સિમમ કિંમતને આપણે n0 કહી શકીએ. અને આપણને ખબર છે કે n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ n0 હોય છે. હવે ઇક્વેશન 1 અને 2 પરથી ઇક્વેશન 1ની કિંમત લખી નાખીએ. અહીંયા ઇક્વેશન 2ની કિંમત લખેલી છે, બંનેના લેસ ધેન એપ્સિલોન બાય 2 થતા હતા. હવે જો ડિસ્ટન્સ આપણે મેળવીએ તો xn, yn માઇનસ ડિસ્ટન્સ ઓફ x, y આવું આપણે સાબિત કરવાનું હતું, બરાબર. જે આપણને રકમમાં આપેલું છે જુઓ તો ડિસ્ટન્સ એટલે કે કન્વર્ટ કરવાનું છે આપણે. ડિસ્ટન્સ ઓફ xn, yn ને x, yમાં કન્વર્ટ કરવાનું છે. એટલે જો ડિસ્ટન્સ ઓફ xn, yn બરાબર, અને આ છેલ્લો ભાગ ડિસ્ટન્સ ઓફ x, y. હવે તમે જુઓ ને તો એક વખત આ પ્લસ થશે અને એક વખત માઇનસ થશે, બરાબર. ડિસ્ટન્સ ઓફ xn થી y. ત્યારબાદ ઇક્વાલિટી આપી દઈએ, બરાબર. એટલે અહીંયા જે સાઇન હોય આ મોડ્યુલસ જે છે, બરાબર, ઓલ મોડ્યુલસ આખાનો હવે આપણે સેપરેટલી આપી દઈએ તો જે હવે ઇક્વાલિટી લેસ ઓર ઇક્વલ ટુ થઈ જશે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, બરાબર. બંનેને અલગ અલગ સેપરેટ આપી દીધેલા છે મોડ્યુલસ. એટલે આમાં જુઓ આપણી પાસે xn કોમન છે ડિસ્ટન્સમાં, બરાબર. એટલે આપણને શું મળશે, ડિસ્ટન્સ ઓફ yn થી yનું અંતર મળશે. અને આ મોડ્યુલસમાં આપણને
વાય થી વાયનું અંતર સેમ છે, બરોબર છે, એટલે આપણને આમાં અંતર મળશે ડિસ્ટન્સ ઓફ એક્સ એનથી ડિસ્ટન્સ ઓફ એક્સ, બરોબર. આ રીતે બે આપણને કિંમત મળશે જે લેસ ધેન ઓર ઇક્વલ ટુમાં હશે. માટે આપણે કહી શકીએ કે એક્સ ડી ઇઝ અ મેટ્રિક સ્પેસ, ધેન એક્સ વાય ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ એક્સ. ડિસ્ટન્સ ઓફ એક્સ વાય માઇનસ ડિસ્ટન્સ ઓફ એક્સ ઝેડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઓફ વાય ઝેડ, જે સૌથી પહેલાં આપણે સોલ્યુશનમાં લખેલું હતું, સોરી પ્રૂફ પછી લખેલું હતું. ડિસ્ટન્સ ઓફ એક્સ એન કોમા વાય એન માઇનસ ડિસ્ટન્સ ઓફ એક્સ કોમા વાય, બરોબર. આની કિંમત આપણી પાસે એપ્સિલોન બાય ટુ એટલે કે કેટલા આવશે? એપ્સાઇલોન. Epsilon greater than 0, we have n0 belongs to capital N such that for all n greater than n0, n belongs to capital N. Implies distance of xn, yn એટલે આપણે એને કન્વર્ઝ કર્યું એટલે કે આપણે આન્સર મળ્યો એપ્સિલોન, એટલે કન્વર્ઝ થાય છે, બરોબર, કન્વર્ઝન થાય છે. ત્યારબાદ છેલ્લો એક થિયરમ, XD is a complete metric space and Y is a subspace of X. Prove that Y is a complete if and only if Y is closed. બધી ડેફિનેશન ટૂંકમાં આવી જાય છે. મેટ્રિક સ્પેસની, કમ્પ્લીટ મેટ્રિક સ્પેસની, સબસ્પેસની, કોચીની પણ આવી જાય, કમ્પ્લીટ અને ક્લોઝની પણ આવી જાય છે. તો સૌથી પહેલાં આપણે Y is a subspace of X, બરોબર. Y is subspace of X. Y subset X, Y satisfy all property or distance function. Distance function એટલે કે મેટ્રિક સ્પેસ. Y is હવે complete માટે, suppose Y is complete, suppose P is the limit point of X. જોઈએ Y આપણે કમ્પ્લીટ ધારી લીધો, બરોબર છે, કમ્પ્લીટ છે તેમ ધારી લેવી, તો પોઈન્ટ લેવી. હવે એક્સની અંદર કોઈક આપણે વાયની એક્સની અંદરથી કોઈ પોઈન્ટ લીધો આપણે પી, બરોબર. એની સિક્વન્સ આપણે બનાવી હોય તો પી એન બનશે, સિક્વન્સ પી એન ઇન વાય સચ ધેટ પી એન ટેન્સ ટુ પી, તો ખબર જ છે આપણને કન્વર્સ થાય. If XD is metric space A subset X, X belongs to capital X is limit point of A, then there exists in sequence xn in A, xn tends to X. Since Pn is a convergent sequence, બરોબર, convergent sequence છે, Pn tends to P થાય છે, hence it is Cauchy sequence, બરોબર. તો Cauchy sequence થતું હોય એટલે કે આને આપણે Cauchy sequence પણ કહી શકીએ Pn ને. Now Y is complete and Pn is a Cauchy sequence in Y, and hence it is convergent to P in Y, એટલે કે P belongs to Y. Since P is arbitrary limit of Y, every limit point of Y is in Y. Y is closed. હવે એનો ઇનવર્સ પાર્ટ, સપોઝ Y is closed, Pn is a Cauchy sequence છે, ખબર છે આપણે xn લઈએ કે Pn લઈએ, બરોબર. આને આપણે Cauchy sequence કહેતા હતા, બરોબર. એ આપણે Cauchy sequence હતી. Y subset X, Pn is a Cauchy sequence in X, okay. Pn is a Cauchy sequence in X, okay. તો X is complete. કારણ કે કમ્પ્લીટની ડેફિનેશન જ છે કે Cauchy sequence એમાં આવતું હોય. Pn is a convergent in X થાય જ છે, Pn is convergent in X, it converges to P belongs to X. કેપિટલ X માં કન્વર્જ થાય છે. Pn ની કોઈ પણ કિંમત આપણને મળે છે, બરોબર. P તે કેમાંથી આપણે લીધેલી હતી? કેપિટલ X માંથી, એટલે કે X ની અંદર કન્વર્જ થાય જ છે કિંમત એની. ઇટ ઇઝ કન્વર્ઝન ટુ P બિલોંગ્સ ટુ X, એટલે લખી શકાય, જો Pn બિલોંગ્સ ટુ X તમે લખી શકો, બરોબર છે. કારણ કે સિક્વન્સ જે લીધી હતી તમે P X માંથી, બરોબર. Pn એનો કન્વર્ઝ આપણને P મળે છે, કન્વર્ઝન લઈએ ને તો, બરોબર, લિમિટ લગાડીને. તો આ પણ શેમાંથી હશે? X માંથી જ હશે, બરોબર. એટલે P બિલોંગ્સ ટુ X લખી શકાય. P belongs to X is limit point of Y, so Y is closed. Pn is converged to P belongs to Y. So
every Cauchy sequence of y is convergent in x. Y is complete. ત્યારબાદ આ ડેફિનેશન જે આપણે શરૂઆતમાં તમને કરાવી હતી તે